નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મોસ્ટ આઈએમપી પ્રશ્ન સિરીઝની વાત કરવાના છીએ. ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી બોર્ડની એક્ઝામની અંદર પૂછાય એવા છે. તો ધોરણ 12 તત્વજ્ઞાનનું જે બોર્ડનું પ્રશ્નપત્ર 2022નું થયું છે તેમાંથી ઘણા એવા પ્રશ્નો રિપીટ આવી જાય છે. તો આપણે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન નહીં પણ વિભાગ એ બીનું સોલ્યુશન જોઈશું અને બીનું એનાલિસિસ કરવાનું છે. તો સૌથી પહેલા વિભાગ એ છે નીચેના આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 20 સુધીના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. મિત્રો, ઘણા એવા વિદ્યાર્થીનું ટેવ હોય છે જે સૂચના નથી વાંચતા. સૂચના તમારે જરૂર વાંચવી છે, કારણ કે તમે જે પ્રશ્ન લખો છો શું લખવાનું છે તે તમારે ખબર હોવી પડે, ત્યાર પછી તમે જવાબ લખી શકો છો. પહેલો પ્રશ્ન આમાં પૂછવામાં આવેલો છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? તો એમાં આવશે વિધાન પરક અસલ. બી જે છે તમારો જવાબ આમાં આવશે. બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે 3 સાદા વિધાન જટિલ સંયુક્ત વિધાનની સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? એમાં જવાબ આવશે 8. પહેલો પ્રશ્ન મિત્રો જવાબ વિધાન પર કૌશળ આવે. અહીંયા એમ પૂછવામાં આવે કે અમુક વિધાન માટેનું સ્થાન સૂચવતું પ્રતીક એમાં ABCDના નાના અક્ષરનો ઉપયોગ કરવો તેને શું કહે? તેમાં આવશે વિધાન પરક પરિવર્તી. બોર્ડની એક્ઝામમાં આવા 2 પ્રશ્ન પૂછાય એવા છે. ત્યાર પછી બીજો પ્રશ્નમાં આવ્યો તો 3 સાદા વિધાન. હવે મિત્રો, એક સાદું વિધાન હોય તો 2 સત્તા કોષ્ટક બને, 2 હોય તો 4 બને, 3 હોય તો 8 બને અને 4 હોય તો 16 આવે. આ 4 પ્રશ્ન તમારે યાદ રાખવા. ત્રીજો વિકલ્પ પૂછવામાં આવેલો છે કે જે દલીલ પ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો તમારો જવાબ આવશે પ્રમાણભૂત. હવે અહીંયા પ્રમાણભૂત પૂછવામાં આવ્યું હોય તો તમારે અહીંયા અપ્રમાણભૂત જવાબ લખવો પડે. અપ્રમાણભૂત છે તો તમારે પ્રમાણભૂત જવાબ લખવો પડે. આ સ્વિચ કરીને પૂછાય. ચોથો પ્રશ્ન છે કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો એમાં જવાબ આવશે એમાં પૂછે કે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય? તો એમાં આવશે 1 કે તેથી વધુ. 1 કે તેથી વધુ એવો એમાં જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન 5મો છે કે એમપીને લગતા નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તેમાં આવશે શરતી. એમટી પૂછવું હોય તો પણ શરતી જ આવશે. આવા ત્રીજા પાઠમાં એમસીક્યુ આવી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પી વિકલ્પન ક્યુ અને નિશ્ચિત ક્યુ તેથી પીઆર કયા રૂમનું નિયમ છે? કયા નિયમનું છે? તેમાં આવશે ડીએસ. બધા નિયમોના ગુજરાતી મિત્રો યાદ રાખવાના, તેનું રૂપ યાદ રાખવાનું અને સંક્ષેપ યાદ રાખવાના. આમાંથી પ્રશ્નો આવી જાય છે. ત્યાર પછી સંવિધાનમાં જે પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો પ્રત્યેક પદનો ઉપયોગ 2 વાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે કે 8મો આના ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તેમાં સાધ્ય વિધાન આ આવશે, સાધ્ય વિધાન આ આવશે. પક્ષ વિધાન પૂછવું હોય તો અને ફલિત વિધાન પૂછવું હોય તો ન. આ 3 પ્રશ્ન આવી જાય બોર્ડમાં. તો વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે. તેમાં આવશે વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે એટલે કાર્યકારનો સંબંધ સ્થાપે છે. અનિવાર્ય શરતોનો સમૂહ છે એટલે શું? એમાં આવશે પર્યાપ્ત શરત. 10 પ્રશ્ન છે. 11મો પ્રશ્ન છે કે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તેમાં આવશે વિદ્યારૂપી ધન. 12મો પ્રશ્ન છે કે સત્ય એટલે શું? સત્ય એટલે જ્ઞાનનો ગુણ. ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ. નિરંતર પ્રાર્થના કરતા રહો. આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? આમાં આવશે બાઇબલ. જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે? 11. 16મો પ્રશ્ન છે જગતમાં વિદ્યમાન ધર્મમાં અર્વાચીન ધર્મ કયો છે? અર્વાચીન પૂછવું છે એટલે શીખ આવશે. પ્રાચીન પૂછ્યું હોય તો હિન્દુ આવશે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ. અને 24માં મહાવીર સ્વામી. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો હતો? ભારત. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? સંતુલિત. અષ્ટાંગના બહિરંગો કેટલા છે? 5. અતરંગો પૂછ્યા હોય તો 3 આવશે. ત્યાર પછી વિભાગ એ પૂરો છે. વિભાગ બી માં જોઈશું. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 30 સુધી એક વાક્યમાં જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે સ્વિચ કરીને કે સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો એમાં આવશે સત્યતા ફલનલક્ષી કારકો 5 છે. બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે 22મો. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત છે. 23મો પ્રશ્ન પૂછ્યો છે કોંજનો નિયમ કયા નામથી ઓળખાય? કોંજનો નિયમ બીજા સમુચ્ચયના નામને ઓળખાય છે. નિરુપાધિક સંયુક્ત ઈતની દ્રષ્ટિએ સમજૂતી
વિધાન અને એકદેશી વિધાન. અને ગુણની દ્રષ્ટિએ પૂછે તો વિધિવાચક અને નિષેધવાચક. આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? બાલિશતા ભર્યું. અને જ્યારે જેસ મિલ અને મનની ઢીલી આદત કહે છે. તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. આ કયા પ્રકારનું છે? મૂલ્યલક્ષી. ધાર્મિક જીવનનો આરંભ કેનાથી થાય છે? ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી થાય છે. જૂનો કરાર કયા ધર્મગણ છે? યહૂદી. જૈન ધર્મના ધર્મગણનું નામ મિત્રો એમાં આવશે ગણિત. ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાનું યોગ છે. ત્યાર પછી વિભાગ સીમાં મિત્રો પ્રશ્ન પૂછવામાં આવેલા છે. શરતીનું સત્યતા કોષ્ટક રચવાનું છે, જેમાં મિત્રો સત્યતા કોષ્ટકમાં તમારે TF, ત્યાર પછી TF તો નિયમ આખું સત્યતા કોષ્ટક રચવાનું છે. જટિલ સંયુક્ત વિધાન પ્રકારનું નામ લખો. જટિલ નિષેધક વિધાન, જટિલ સામૂહિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ વિશરતી વિધાન. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે 133મો. વિધાન માટેનું તદ્દેવાચક રૂપ એટલે શું? જે વિધાનમાં તમામ સ્થાનાંતરિત નિદર્શનો સત્ય હોય તેને વિધાન માટેનું તદ્દેવાચક રૂપ કહે છે. 34મો જે છે આમાં ખાલી જગ્યા પૂરવાની. સંવિધાનની આકૃતિ. સંવિધાનના મધ્યપદ પર નક્કી થતી આકૃતિ એટલે તે સંવિધાનની આકૃતિ. પક્ષપદ કોને કહેવાય? પક્ષપદ કોને કહેવાય એવો પ્રશ્ન અહીં પૂછેલો છે. તેમાં મિત્રો જવાબ આવશે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. અને એવો પ્રશ્ન પૂછે કે સાધ્ય પદ કોને કહેવાય? સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ કહે છે. સામાજિક મૂલ્યોના ઉદાહરણમાં કુટુંબ, લગ્ન સંબંધ, સામાજિક પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિઓ. શારીરિક મૂલ્યોના ઉદાહરણમાં ખોરાક અને પાણી, ધર્મ તત્વ, સંસ્કૃત ભાષાના ધ્રુવ. ધારે તે શબ્દ પરથી ઉતરી આવેલો છે. ધ્રુવ શબ્દનો અર્થ થાય છે ધારણ કરવો અથવા ટકાવી રાખવું. વિજ્ઞાન પ્લસ ધર્મ એટલે સર્વોદય, અને વિજ્ઞાન પ્લસ માઇનસ એટલે વિનાશ, સર્વનાશ. કયા શબ્દો છે તે લખવાનો છે. 5 યમના નામ અહિંસા, સત્ય, અસ્ત, બ્રહ્મચર્ય, પરિગ્રહ. આ ઈજી જે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા મિત્રો, આમાં ઈજી જે પ્રશ્નો આપણે ટીક કર્યો હતો 31, 32, 33, 34, 5, ત્યાર પછી અમારા 10 પ્રશ્ન લખવાના હોય એટલે 3, 4, 5, 6, 4, 8, 9, 10. સર્વોપરિકારક ને વિધાનપરક પરિવર્તન ટૂંક નોંધ લખવાની છે. જે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય તેને સર્વોપરિકારક કહેવામાં આવે છે. સર્વોપરિકારક માત્ર એક જ વિધાનને લાગુ પડતું હોય છે. તેને જમણી બાજુ અને ડાબી બાજુ બધાને એક વિધાનને લાગુ પડતું હોય છે. આવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી આ દાખલો સત્યતા કોષ્ટકમાં આવેલો છે. આ મિત્રો આમાં 2 સાદા વિધાન છે એટલે 4 હરોળ આવશે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન દાખલા છે. બધા સાબિતીના દાખલા 2 પૂછાય છે. 2 જે પહેલો પાઠ છે એમાંથી 2 પ્રશ્ન દાખલા પૂછાય છે. ત્યારબાદ 48મો 49મો જે દાખલો છે તે છે અનુમાનના નિયમો પાઠ 3 જે છે એમાંથી પૂછવામાં આવેલો છે. આ રીતે આખું તમારું સંપૂર્ણ પેપરનું આપણે આ સોલ્યુશન હતું. તો બીજા પણ પ્રશ્ન જોઈ લઈશું. અડતાલીસમાં અનુમાનના નિયમો વાળો જે દાખલો છે તે સ્વાધ્યાયનો બનાવી છે અથવા 9 નંબર પૂછી શકે છે. તો આમાં તમે એક સિમ્પ આવશે. ત્યાર પછી મિત્રો 2 સિમ, ત્યાર પછી 3, 4 MP, ત્યાર પછી 1 સિમ, 2 સિમ, ત્યાર પછી 6, 7 MP, ત્યાર પછી 7, 8 કોંજ. એવી રીતે લખી શકો છો. ચોથા પરના પણ દાખલા છે. આ મિત્રો કઈ રીતિ છે તે ઓળખવાની છે. તો આ રીતિ આવશે વ્યતિરેક રીતિ, આમાં આવશે સહપરિવર્તન, ના આવશે અવશેષ રીતિ. પ્રાર્થનાનું મહત્વ હાવ ઈજી પ્રશ્ન છે. બૌદ્ધ ધર્મના સ્થાપક હતા ગૌતમ બુદ્ધ. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્ત, શીખમાં બૌદ્ધમાં ગૌતમ બુદ્ધ, ખ્રિસ્તીમાં
હિસ્ટ્રીમાં મિત્રો આવશે ઈસુ ખ્રિસ્ત અને આમાં આવશે ગુરુ નાનક. અષ્ટાંગના 8 અંગો કયા કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. જે 5 છે તે બહિરંગો છે અને 3 છે અતરંગો છે. કોષ્ટકમાં દોરો. આ હાવ ઈજી પ્રશ્ન છે, અમારી એક્ઝામમાં પૂછાયેલા હતા. હવે છે મિત્રો આ જે વ્યાપ્તિ જે છે આ પાઠ 5મો પાઠ નીકળી ગયો છે. બીજા પાઠ તમે લખી શકો છો. આ 2 પ્રશ્ન હાવ ઈજી હતા. ત્યાર પછી આ ને આ 4 પ્રશ્ન ઈજી હતા. આ પ્રશ્ન તમે કરશો એટલે થોડુંક 60 થી 70 માર્કનું પૂછાઈ શકે છે. આવા પ્રશ્ન ટ્વીચ કરીને આવી શકે છે. વિભાગ ડીમાં ખાસ કરીને આજે પરિવર્તન જે આવા પણ આ વખતે પૂછાય એવા છે. આવા પણ મિત્રો સ્થાપક કોણ છે, ધર્મગ્રંથ કેવા છે, આ પ્રશ્ન આવી શકે છે. આ પેપર કરશો એટલે 60 થી 70 પ્લસ આવી શકે છે. આ PDF તમારે જોતી હોય તો કમેન્ટ કરી શકો છો, હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. કા મમ્મી ચિંતા ન કે ચિંતા કરીશ તો મેં ચાહે તું નહીં હાલજો. ચિંતા